અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે 3 પાણીના ટેન્કર વિવિધ પંચાયતને અર્પણ કરવામાં આવ્યા હતા. 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી જૂના દીવા, બોરભાટા બેટ અને બોરભાટા ખાતે આપવામાં આવ્યા હતા. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા ટેન્કર અર્પણ કરવા સાથે તાજેતરમાં પિલુદ્રા ગામ ખાતે વીજળી પડતા મૃત પામેલ મહિલાના પરિવારને 4 લાખની સરકારી સહાયનો ચેક પણ અર્પણ કરાયો હતો. અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ પાણી સુવિધા માટે અંકલેશ્વર તાલુકાના જૂના દીવા, બોરભાટા બેટ અને બોરભાટા ખાતે પીવાના પાણીના ટેન્કર અર્પણ કરવામાં આવ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ, પૂર્વ પ્રમુખ અરવિંદ પટેલ, તાલુકા ભાજપ અગ્રણી ડોક્ટર નીતેન્દ્રસિંહ દેવધરા, વૈકુંઠ પટેલ, જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ ભરત પટેલ તેમજ ભાજપ કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાજેતરમાં ભારે વરસાદ દરમિયાન પિલુદ્રા ગામ ખાતે ડેપ્યુટી સરપંચ જગદીશભાઈ પટેલના પત્ની સ્વર્ગીય વર્ષાબેન ગામની સીમમાં પશુ ચરાવી રહ્યા હતા. તે દરમિયાન વીજળી પડતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. તેમના પરિવારને રાજ્ય સરકાર દ્વારા SDRF ગ્રાન્ટમાંથી સ્વર્ગીય વર્ષાબેનના પતિ જગદીશભાઈ પટેલને ₹4 લાખનો ચેક પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આજ 19 તારીખે મારી વાઈફ વર્ષાબેન હવે સરકારશ્રી તરફથી ઈશ્વરભાઈ પટેલ તરફથી આ જે ચેક અર્પણ કર્યો એને 4 લાખની સહાય તાલુકા પંચાયત મળી છે.